તો પાટણના સાંતલપુરના લોધરા ગામે કોઝવે હજી પણ પાણીમાં છે। કોઝવે પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે। ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રક તણાય છે। પાણીમાં ટ્રક પલટી જતા ચાલકનો આબાદ બચાવ થયો છે। કેટલીક જગ્યાઓ પર આપ જુઓ બરબાદીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વરસાદના કારણે હાઈવે પાણીમાં ગરકાવ છે। રસ્તાઓ બ્લોક થઈ ગયા છે। કોઝવે પર પાણી ફરી વળતા લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે, કારણ કે ત્યાંથી જવા આવવા માટેનો આ માર્ગ હતો એટલે બંધ થઈ ગયો છે અને તેના કારણે લોકોએ ફરીને જવાની ફરજ પડી રહી છે। પાટણના સાંતલપુરના લોધરા ગામે કોઝવે હજી પણ પાણીમાં છે। વરસાદ બંધ થયો છે, પરંતુ આ પાણી હજી સુધી ઓસર્યા નથી અને આજે વિડીયો સામે આવ્યો છે। આપ જુઓ, એક ટ્રક ફસાઈ ગઈ હતી સાંતલપુરના લોધરા ગામે। આ ટ્રક ફસાઈ ગઈ હતી અને ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે, પણ નુકસાન ચોક્કસથી ભોગવવું પડ્યું છે। સંવાદદાતા પ્રેમલ અમારી સાથે ફૂલાન પર જોડાઈ ગયા છે। પ્રેમલ, વરસાદથી પાટણમાં કેવા હાલ છે? શું સ્થિતિ છે? વરસાદ બંધ થયો છે, ચાલુ છે? રસ્તાઓ ખુલ્યા છે કે નથી ખુલ્યા, જાણવા માંગીશું પ્રેમલ। ચોક્કસ જે પ્રકારે પાટણ જિલ્લાની અંદર અનરાધાર વરસાદ વરસવા પામ્યો છે, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો રાધનપુર સાંતલપુરની અંદર મેઘ તાંડવ જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। સાંતલપુરની અંદર 17 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકતા જે અંતરિયાળ વિસ્તારોના જે 6 થી 7 જેટલા ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા છે। તો ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જે સાંતલપુરનું જે રોદરા ગામથી જે કોઝવે પસાર થાય છે તેની ઉપરથી ગત મોડી રાત્રે જે પ્રમાણે ટ્રક પસાર થઈ રહી હતી તે પાણીની વહેણની અંદર જવા પામી હતી, તે પ્રકારના વિડીયો હાલ તો સામે આવવા પામે છે। ત્યારે જે ટ્રક છે તે પાણીના વહેણની અંદર જ પલટી ખાઈ જતા જે ટ્રકની અંદર જે માલ સામાન ભર્યો તમામ પલટી જવા પામ્યો હતો। ત્યારે આ જે ઘટનાની અંદર ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો। ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો પાટણ જિલ્લા કલેક્ટર સહિત સ્થાનિક જે ધારાસભ્ય છે લવિંગજી ઠાકોર, તેઓએ પણ વિવિધ સ્થળોની મુલાકાત લીધી છે, ગામોની મુલાકાત લીધી છે અને જે ગામોની અંદર જે વરસાદી પાણી ભરાય છે તેના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમજ જે ગામો પાણીમાં છે તેમજ તે અને જે વ્યક્તિઓ તે ગામની અંદર હજુ પણ રહેવાસ કરે છે તેઓને રહેઠાણ સ્થળેથી ઉઠાવીને સ્થળાંતર કરવાની કામગીરી હાલ તો પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। તો પાટણની અંદર જે પ્રમાણે 2.5 ઇંચ જેટલો રાત્રિ દરમિયાન વરસાદ થવા પામ્યો છે, તેને લઈને જે રેલવે ગરનાળું જે સંપૂર્ણ રીતે પાણીની અંદર ગરકાવ થઈ જવા પામ્યું છે, ત્યારે અવર જવાનો રસ્તો પણ બંધ થઈ જવા પામ્યો છે। જે રીતે સમગ્ર પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો હજુ પણ વરસાદી પાણી યથાવત સ્થિતિ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું પ્રેમલ। તો પાટણના આ દ્રશ્યો છે, કોઝવે ત્યાંના પરથી પાણી ફરી વળ્યા છે અને જે વરસાદ અવિરત વરસ્યો તેના કારણે પાટણ અને તેના આસપાસના વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ વિપરીત બની ગઈ છે। તો પાટણના સાંતલપુરમાં જળબંબાકાર જેવી સ્થિતિ। વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ચારણકા 15 મેગાવોલ્ટ સોલાર પ્લાન્ટ પાણીમાં ગરકાવ છે। સોલાર પ્લાન્ટ પાણીમાં ગરકાવ થતાં કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વરસાદી પાણી ભરાતા 1 મહિના સુધી બંધ રહેશે સોલાર પ્લાન્ટ। હજી વધુ વરસાદ વરસશે તો વધુ સમય બંધ રહી શકે છે આ સોલાર પ્લાન્ટ। આપ જુઓ, સૌથી મોટો સોલાર પ્લાન્ટ અહીંયા આવેલો છે અને જે વરસાદ વરસ્યો તેના કારણે પાણી ભરાઈ ગયા છે। આ સોલાર પ્લાન્ટ હજી પણ બંધ રહેશે। ચારણકામાં 15 મેગાવોલ્ટનો આ જે સોલાર પ્લાન્ટ છે, સૌથી મોટો પ્લાન્ટ, અને તેને કરોડોનું નુકસાન થયું છે। સતત વરસાદ અને તેના કારણે પરિસ્થિતિ વિપરીત। પાટણના સાંતલપુરના આ દ્રશ્યમાં આપને બતાવી રહ્યા છે। જળબંબાકાર છે, વરસાદ તો રોકાઈ ગયો છે, પરંતુ હજી પણ પાણી તો ત્યાં ભરાયેલા છે અને હજી પણ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં કરવામાં આવી છે। તો પાટણના સાંતલપુરમાં જળબંબાકાર જેવી સ્થિતિ। ભારે વરસાદને પગલે સાંતલપુર પહોંચી છે એનડીઆરએફની ટીમ। સુરતથી એનડીઆરએફના 30 જવાનો સાંતલપુરમાં સ્ટેન્ડ બાય છે। 4 બોટ, જેકેટ સહિતના સાધનો સાથે એનડીઆરએફની ટીમ સજ્જ છે। તો એનડીઆરએફની ટીમને સાંતલપુર ખાતે મોકલવામાં આવી છે, કારણ કે ત્યાં પણ કેટલાક લોકો ફસાયેલા છે। ગામડાઓ છે સંપર્ક વિહોણા બની ગયા છે અને ગામમાંથી લોકોને વહેલી તકે સ્થળાંતર કરવા માટે એનડીઆરએફની ટીમ ત્યાં મોકલવામાં આવી છે। हमने डिप्टी कलेक्टर महोदय से वहाँ मीटिंग की और उनने यहाँ के लिए हमें ईयरमार्क किया है। हमारी टीम में 30 रेस्क्यूअर हैं
और हम पूर्ण रूप से कैपेबल हैं कि किसी प्रकार की बाढ़ और दूसरी आपदाएं आएंगी तो उसमें सफलतापूर्वक लोगों को रेस्क्यू करने में सक्षम हैं। साथ ही साथ हमारी टीम में 4 बोट, 4 OBM और बाढ़ में राहत बचाव के लिए और अन्य जो सामग्री और संसाधन है हमारे पास पूर्ण रूप से हैं। और उसके अलावा भी दूसरे जो किसी प्रकार का डिजास्टर आता है, जैसे स्ट्रक्चर कोई कोलैप्स हो जाता है, बिल्डिंग गिर जाती है, तो उसमें कैसे लोगों को निकालना है उसके भी सामान और संसाधन हमारे पास हैं।